નમસ્કાર મિત્રો, ઓનલી યોજના યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે। આજે તારીખ 20/5/2025 આજના મહત્વના હવામાન સમાચાર જાણીશું, જેમાં ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। અરબ સાગરમાં એક સૌથી મોટી અને ભયંકર સિસ્ટમ બની રહી છે। તો આ સિસ્ટમ કઈ દિશામાં આગળ વધશે તેમજ ગુજરાતના કયા વિસ્તારોમાં અસર કરશે તેમજ ગુજરાતની અંદર હવે એકાદ બે દિવસમાં વરસાદની શરૂઆત થશે। જોઈએ સંપૂર્ણ અપડેટ, કારણ કે અત્યારે હાલ બંગાળની ખાડી અને અરબ સાગરની સિસ્ટમ એમ બંને સિસ્ટમો અત્યારે ગુજરાત ઉપર અસર કરવાની છે। ત્યારે ગુજરાતની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં વાવણી લાયક વરસાદની શક્યતા રહેલી છે। જોઈએ સંપૂર્ણ અપડેટ। ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। સૌથી પહેલા વાત કરીએ આપણે, જો વાવાઝોડું બને તો શક્તિ નામ આપવામાં આવશે અને આ જે વાવાઝોડું છે વેરાવળ, ઉના, ભાવનગર, અમરેલીમાં અસર કરી શકે અને 152 કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ તેની 31-30 તારીખમાં જોવા મળી શકે। તો આ રીતે સાયક્લોનિક સર્ક્યુલેશન હજુ આગામી 23-24 તારીખમાં બનશે। ત્યારથી સંપૂર્ણ અપડેટ જોઈએ। હવે આપણે સૌથી પહેલા જોઈએ 24 તારીખની અપડેટ। તો 24 તારીખે જે સાયક્લોન બનવાનું છે તેની જે આખી સ્થિતિ છે તે અહીંથી ચાલુ થશે। મુંબઈ આજુબાજુના જે વિસ્તારો છે ત્યાંથી સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે। તે ધીમે ધીમે 25 તારીખની અંદર ગુજરાત તરફ આગળ વધશે અને ગુજરાતની નજીકના જે વિસ્તારો છે જેમાં પહોંચી શકે ત્યારે તેની જે પવનની ઝડપ છે 103 કિલોમીટર પ્રતિ કલાક સુધીની આપણને જોવા મળે છે। તો આ જે સાયક્લોન છે તેની સ્થિતિ ગુજરાતને અસર કરતા 25 તારીખથી જોવા મળશે, પરંતુ હજુ સિસ્ટમ જ્યારે બને ત્યારે સંપૂર્ણ ખ્યાલ આવશે। અત્યારે હાલ આપણે માની રહ્યા છીએ 50% વાવાઝોડું બનવાની સંભાવના ગણી રહ્યા છીએ। તો આગામી 26 તારીખની અંદર તેની જે પવનની ઝડપ છે તેની વાત કરીએ તો 118 થી 125 કિલોમીટર પ્રતિ કલાક સુધીની કેટેગરીમાંથી આગળ વધી શકે છે। રાત્રે 26 તારીખે વધુ મજબૂત બનશે। 27 તારીખે વહેલી સવારથી લઈ 28 તારીખ સુધીમાં તે ગુજરાત તરફ ગતિ કરવાની સ્થિતિમાં હશે। થોડી નબળી સિસ્ટમ બનશે। 29 તારીખે તેની જે પવનની ઝડપ છે તે થોડી વધવાની પણ સંભાવના છે, કારણ કે 157 કિલોમીટર પ્રતિ કલાક સુધીની પવનની ઝડપ સાથે આગળ વધશે। 30 મે 2025ના દિવસે બંગાળની ખાડીમાંથી બનેલું વાવાઝોડું અને અરબ સાગરનું વાવાઝોડું બંને આમને સામને આવી રહ્યા હોય, એકાબીજી ખેંચતાણ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। 30-31 તારીખે વહેલી સવારે જે આ સિસ્ટમ છે તે ગુજરાતના જે વેરાવળ બંદરની નજીક હશે ત્યારે તેની જે પવનની ઝડપ છે તેની વાત કરીએ તો 127 થી 128 કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ હશે। ઉના, વેરાવળ આજુબાજુ તે આગળ વધશે। ત્યાંથી આગળ વધી દરિયાના કાંઠે કાંઠે મહુવા બંદર અને રાજુલાની આજુબાજુના જે વિસ્તારો છે, ઉનાથી મહુવા સુધીના જે આ વિસ્તારો છે તેમાં તેની અસર સૌથી વધુ જોવા મળશે। 1 તારીખ અને 31 તારીખે રાત્રિનો જે સમયગાળો છે ત્યાં દક્ષિણ ગુજરાત એટલે કે સુરત તરફ તે ટકરાવવાની સ્થિતિમાં હશે, પરંતુ હજુ કહી ન શકાય, લો પ્રેશર પણ બની શકે અને વધુ એરિયાને આવરી લે તો ગુજરાતની અંદર ખાસ કરીને ભારેથી અતિ ભારે વરસાદ પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં જોવા મળશે। હવે વરસાદની વાત કરીએ। આજે 20 તારીખ અને આજના દિવસે પણ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદની શરૂઆત થશે, જેમાં વિસ્તારોની વાત કરીએ તો ભાણવડ, સલાયા, રાજકોટ, ગોંડલ તેમજ જૂનાગઢ, અમરેલી પંથક, જસદણ પંથક, મહુવા, ભાવનગર તેમજ ઉના આજુબાજુના જે વિસ્તારો છે, તુલસી શ્યામ છે, વિસાવદર, ધારી, બગસરા, કોડીનાર, આ બધા વિસ્તારોમાં પણ આજે વરસાદ આપણને જોવા મળશે। દક્ષિણ ગુજરાતની વાત કરવી છે ત્યારે દક્ષિણ ગુજરાતમાં તાપી, ડાંગ, વલસાડ આ બધા વિસ્તારોમાં પણ વરસાદ આપણને જોવા મળશે। તો વાત કરીએ હવે ખાસ કરીને આવતીકાલે 21 તારીખથી ગુજરાતની અંદર વરસાદની તીવ્રતા પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં વધારો થશે, જેમાં બપોરના સમયગાળા પછી એટલે કે 3 થી 4ના સમયગાળાની અંદર ભાણવડ આજુબાજુના વિસ્તારો, ગોંડલ, જસદણ, જામનગર, બોટાદ, ભાવનગર, અલંગ, મહુવા, તળાજા, પાલીતાણા, જેસર, અમરેલી, જૂનાગઢ, વેરાવળ, ઉના આ જે તમામ બધા જે વિસ્તારો છે જેમાં ખાસ કરીને જોઈએ આપણે તો વિસાવદર, ધારી, સાવરકુંડલા, બગસરા, તુલસીશ્યામ, રાજુલા તેમાં ભારે વરસાદની સંભાવના છે। મહુવા આજુબાજુ, ભાવનગર આજુબાજુના વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળશે। વડોદરા, છોટાઉદેપુર, અમોદ, રાજપીપળા તેમજ દક્ષિણ ગુજરાતના જે આ વિસ્તારો છે વલસાડ, તાપી, નવાપુર, ડાંગ, ભવનાથ, અંબોશી, વાપી, કપરાડા, ખાડોલી આ બધા વિસ્તારોમાં પણ વરસાદ આપણને જોવા મળશે। તો આ જે વરસાદ છે તેને પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ ગણવામાં આવશે। 15 જૂનથી ચોમાસાની વિધિવત શરૂઆત થતી હોય છે
હવે આપણે જોઈએ આગામી 22 તારીખની અપડેટ, જેમાં 22 તારીખે પણ સાંજના 4 વાગ્યાના સમયગાળા દરમિયાન જે ગુજરાતના જે વિસ્તારો છે જેમાં જિલ્લાવાર માહિતી મેળવીએ તો રાજકોટ જિલ્લો, મોરબી જિલ્લો, સુરેન્દ્રનગર જિલ્લો, ચોટીલા, જસદણ, બોટાદ, અમરેલી જિલ્લો, જુનાગઢ, પોરબંદર, ભાવનગર આ બધા વિસ્તારોની અંદર અને ગીર સોમનાથની અંદર વરસાદની સંભાવના છે. ધોળકા, નડિયાદ, ગોધરા, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, ખંભાત, લુણાવાડા છે, ભરૂચ સાઈડના જે વિસ્તારો છે તેમજ સુરત, તાપી આ બધા વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના રહેલી છે. તો ખાસ કરીને 23 તારીખની આપણે વાત કરીએ. 23 તારીખે પણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં રાજકોટ હોય, ચોટીલા હોય, બોટાદ હોય, જસદણ હોય, ગોંડલ હોય, અમરેલી હોય તેમાં વરસાદ આપણને જોવા મળશે. સુરતથી ડાંગના વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળશે. 24 તારીખની અપડેટ જોઈએ તો 24 તારીખે ગુજરાતના જે વિસ્તારો છે જેમાં વરસાદની જે તીવ્રતા છે જામનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢમાં વધશે, કારણ કે સાયક્લોનિક સિસ્ટમ અથવા તો વેલ માર્ક લો પ્રેશર જે ગુજરાતની તરફ આવી રહ્યું છે. અત્યારે તો તેને વાવાઝોડું ગણવામાં આવી રહ્યું છે, જે આગામી 25 તારીખમાં પણ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ અને સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળશે. 26 તારીખની અપડેટ જોઈએ તેમાં પણ ગુજરાતની અંદર વરસાદની તીવ્રતામાં વધારો થશે, કારણ કે સિસ્ટમ એકદમ ગુજરાતની નજીક હશે ત્યારે ગુજરાતના વિસ્તારો ઉપર તેની વધારે પડતી અસર જોવા મળશે. 27 તારીખ, 28 તારીખ અને 29 તારીખની અંદર અતિ ભારે પણ વરસાદ કોઈ જગ્યાએ ખાબકી શકે. અત્યારે હાલ જે બંગાળની ખાડીની જે સિસ્ટમ છે તે પણ આ દિશામાં આવી રહી છે અને અરબ સાગરની જે સિસ્ટમ છે તે આ દિશામાં આમને સામને એકાબીજી આવી રહી છે. 31 તારીખની અપડેટ જોઈએ તો ભાવનગર આજુબાજુના જે વિસ્તારો છે તેમાં 31 થી 1 તારીખના સમયગાળાની અંદર સૌથી વધારે વરસાદની તીવ્રતા વલસાડ, સુરત, ડાંગ, તાપી, ભાવનગર, અમરેલીમાં જોવા મળશે. હવે આપણે જોઈએ જીએફએસ મોડલ. હવે આપણે જીએફએસ મોડલની જો વાત કરીએ તો વાવાઝોડું વેરાવળ બંદરે ટકરાવવાની સ્થિતિમાં દર્શાવાઈ રહ્યું છે. 24 તારીખે જ દર્શાવાઈ રહ્યું છે અને ત્યારે તેના જે વરસાદના જે વિસ્તારો છે જૂનાગઢ, અમરેલી, વેરાવળ, ઉના, મહુવા, અલંગ, ભાવનગર, જસદણ, ગોંડલ આ જે બધા વિસ્તારો છે તેમાં ભારેથી અતિ ભારે વરસાદના દ્રશ્યો દેખાઈ રહ્યા છે. સુરેન્દ્રનગર હોય, બોટાદ હોય, જસદણ, ચોટીલા, ગોંડલ, ખંભાત, ધોળકા, નડિયાદ, વડોદરા, ભરૂચ, સુરત તેમજ વલસાડ, નવસારી, ડાંગ, તાપી આ જે બધા જે વિસ્તારો છે જેની અંદર આખા જે આ સિસ્ટમ જે છે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં અતિ ભારે વરસાદ પડી શકે. તો સાંજના સમયે 24 તારીખે સુરેન્દ્રનગરથી રાજકોટના જે વિસ્તારો છે તેમાં અતિ ભયંકર વરસાદ જોવા મળશે. 25 તારીખની વાત કરીએ તો તેમાં કચ્છના વિસ્તારો અને સૌરાષ્ટ્રના તમામ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ આપણને આ રીતે જોવા મળી શકે. ખાસ અત્યારે ખેડૂતોએ તકેદારી રાખવાની છે, કારણ કે મોડલો અત્યારે તેના ફેરફારો દર્શાવી રહ્યું છે, પરંતુ ગુજરાતના જે સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે તેમાં ભારે વરસાદની સંભાવના દર્શાવવામાં આવી રહી છે. તો આ રીતે ગુજરાતમાં જો ભારે વરસાદ પડે તો ખેડૂતોએ વાવણી લાયક વરસાદ ગણી અને વાવણી કરી શકે. વિધિવત ચોમાસાની જે એન્ટ્રી છે તે આગામી જૂન મહિનાની 7 જૂનથી 15 જૂન વચ્ચે થવાની ગણતરી રાખવી જોઈએ. તેમાં પહેલો વાવણીનો જે વરસાદ છે, વાવણી લાયક વરસાદ, ચોમાસાની નૈઋત્યના ચોમાસાની ગતિવિધિ ચાલુ થશે. હવે આપણે જોઈએ પવનની ઝડપ ગુજરાતમાં કેવી રહેશે. અત્યારથી આજની વાત કરીએ તો આજે પવનની જે ઝડપ છે તે નોર્મલ રહેશે, કારણ કે 35 થી 40ની પવનની ઝડપ રહેશે. આવતીકાલે 21 તારીખની અંદર સૌરાષ્ટ્રના વિસ્તારોમાં 35 થી 40 અને કચ્છની અંદર દરિયાકાંઠે 40 થી 42ની પવનની ઝડપ રહેશે. 23 તારીખથી 24 તારીખથી પવનની ઝડપમાં વધારો થશે, જેમાં 25 તારીખની આપણે વાત કરીએ તો પવનની ઝડપ સૌરાષ્ટ્રના જે જૂનાગઢ, વેરાવળ, સુરત આ બધા વિસ્તારોમાં 40 થી 45 સુધીની જોવા મળી શકે છે. આગામી 26 તારીખની વાત કરીએ તો 26 તારીખે બપોરનો જે સમયગાળો છે તેમાં 50 થી 60ની પવનની ઝડપ આપણને જોવા મળશે. પોરબંદરમાં 51, ઉનામાં 56, ભાવનગરમાં 47. 27 તારીખની વાત કરીએ તેમાં પણ 50 થી 55ની પવનની ઝડપ રહેશે. 29 તારીખ અને 30 તારીખની અંદર પવનની ઝડપ 60 થી 65ની જોવા મળશે, જેમાં સૌથી વધારે જો પવનની ઝડપની હોય ગણતરી તો વેરાવળ, ઉના, મહુવા, અલંગ, સુરત, વલસાડ જેમાં 60 થી 70ની ઝડપે પણ જોટાના પવનો ફૂંકાઈ શકે. એક વાવાઝોડાની ગતિવિધિ અત્યારે ચાલી રહી છે, જ્યારે સાયક્લોન બનશે ત્યારે સંપૂર્ણ અપડેટ આપણને મળશે. મહત્તમ વાવાઝોડું બને તો પણ 70 કિલોમીટરથી વધારે પવનની ઝડપ જોવા નથી મળતી, કારણ કે એક મીડિયમ વાવાઝોડું બનશે. અત્યારે હાલ તેનો જે ટ્રેક છે તે ફાઇનલ થઈ રહ્યો
છે જે આગામી 1-2 દિવસમાં ખ્યાલ આવશે, કારણ કે અહીંથી વાવાઝોડું બની અને આ રીતે ટકરાવવાની સંભાવના વેરાવળથી આગળ મુંબઈ, મહારાષ્ટ્ર, સુરત આ બધા વિસ્તારો, દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં સૌથી વધારે અસર થાય તેવી શક્યતા રહેલી છે. તો ખેડૂત મિત્રો, હવે આપણે અત્યાર સુધીની જે અપડેટ મેળવી છે, ફરી નવી અપડેટ સાથે મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઓનલી યોજના યુટ્યુબ.